જિલ્લા વિભાજનના પડઘા અમદાવાદમાં પડ્યા છે। ધાનેરાના સ્થાનિકોનું અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર। ધાનેરાને થરાદમાં ન સામેલ કરવા કલેક્ટર કચેરીએ હોબાળો મચાવવામાં આવ્યો। કોઈપણ સંજોગોમાં થરાદ જિલ્લો નહીં સ્વીકારીએ તેવું સ્થાનિકોનું કહેવું છે। થરાદમાં મેડિકલ એજ્યુકેશનની સુવિધા ન હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે। ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગ। 21મી જાન્યુઆરીએ ધાનેરામાં યોજાશે મહારેલી। અમારી માંગ એવી છે કે અમારે થરાદ સુધી જવાનું થતું નથી અને 90% પબ્લિક દુઃખી જ છે ધાનેરાવાળી કે અમારે કોઈને એ બાજુ જવાનું કદી થતું નહીં। કેમ કે રાતનું કોઈ બી કામ હોય, બીજું કોઈ સાધન બીજું મળે નહીં અને થરાદ ઓળખ પડે છે। એટલે પાલનપુર સાથે અમારે બધાને વ્યવહાર આજથી વર્ષોથી બધા ધંધામાં બીજે બધું કામ બીજું કરવું હોય તો અમારે એક દિવસમાં બધું પટી જાય, ત્યાં એક દિવસમાં પટે જ નહીં। એટલે બધી ધાનેરાની પબ્લિક દુઃખી જ છે। અગવડતા કયા પ્રકારની અગવડતા? તો કે તાલુકામાં આવેલા અંતરિયાળ ગામો જેનો ડિસ્ટન્સ થરાદ સુધી 120 કિલોમીટરથી 100 કિલોમીટર છે, જે અંતરિયાળ ગામોની વાહન વ્યવહારની, ટ્રાન્સપોર્ટેશનની કોઈ વ્યવસ્થા થયેલ નથી। બીજું કે અન્ય જિલ્લાની સરખામણીમાં તાલુકાની પ્રજા શિક્ષણથી થોડી પછાત છે અને અન્ય શિક્ષણ ભૌગોલિક અને સામાજિક રીતે અમે પાલનપુર સાથે વર્ષોથી સંકળાયેલા છીએ। બીજું કે મેડિકલ ક્ષેત્રે પાલનપુર અને શિક્ષણ ક્ષેત્રે જે પાલનપુર જે હબ છે, દાખલા તરીકે અમદાવાદનું હૃદય ગાંધીનગર, ગુજરાતનું હૃદય ગાંધીનગર, તેમ તાલુકા ધાનેરા તાલુકા બનાસકાંઠાનું હૃદય એટલે પાલનપુર। તો જ્યાં શિક્ષણ ક્ષેત્રે, મેડિકલ ક્ષેત્રે જે પાલનપુરનું હબ છે એની કોઈ પણ વ્યવસ્થા થરાદ તાલુકામાં નથી। તમે કોઈ બી પૂછી શકો છો। થરાદમાં ન જવાનું કારણ એ છે કે એક વ્યક્તિના કોઈ વિચારોને બનાસકાંઠા ઉપર થોપવા માટે આખા જિલ્લાના ધાનેરા તાલુકાના લોકો પ્રભાવિત છે કે જે લોકો આ વસ્તુથી નકારી રહ્યા છે કે અમારે થરાદમાં નથી જવું જેવા અનેક કારણો અમારા આગેવાનશ્રીઓએ બતાવી ચૂક્યા છે। માટે પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર વિચારે, એક વ્યક્તિના વિચારોને પબ્લિક ઉપર ના થોપે, જેથી કરીને આપણું લોકતંત્રનો જે પાયો છે એ જળવાઈ રહે। અને ધાનેરાની પ્રજાને હું ચોથા સ્તંભના માધ્યમથી જણાવવા માંગુ છું કે આવનારું ભવિષ્ય આપણને પ્રશ્ન કરે ને આપણે નજરો એની સમક્ષ મિલાવી શકીએ એના માટે અને આપણા વડીલોના આંખમાં આંસુ ના આવે એના માટે બનાસકાંઠાના ધાનેરા તાલુકાને તમામ યુવાનો ભેગા થઈને 21 તારીખે ધાનેરામાં રેલી સંદર્ભે આયોજન રાખેલું છે।